સમગ્ર ગુજરાતમાં બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી રાજ્યના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બાળ પ્રતિભાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલા અને પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો। ગાયન, વાદન, નૃત્ય સહિતની વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં બાળકોના ઉત્સાહ અને કૌશલ્યએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે। મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। ખૂબ સુંદર વાતાવરણમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિષય ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેશે। આમાંથી જે ઉત્તીર્ણ થશે એને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે। ભરૂચ જિલ્લાએ રાજ્યમાં અને દેશમાં અગાઉ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં ખૂબ નામ રોશન કર્યું છે। ખૂબ સુંદર આયોજન સાથે અમારી જિલ્લાની રમતગમત વિભાગની જે કચેરી છે એમના સ્વાતિબેન અને એમને આખા સ્ટાફ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજે દિવસ દરમિયાન બધી સ્પર્ધાઓ યોજાશે। તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીએ છીએ।